રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. ભાઈ હાલો, કાલે જીયાનભાઈ ને આવ્યા, થોડીક તાવ શરદી છે તી હાંજે પછી વિડીયામાં નથી લીધો કેમ કે હાંજે થોડોક મોરો વધારે હતો. અટાણે જોઈ નામી હડપમાં આવી ગયો. હજુ ઓલી બાજુ પાછળ બધા કાનભાઈ વીરેન ને એ બધા જો સાયકલ ફેરવે છે. જલાન સાયકલ આવડી ગઈ ને તી હવે જીયાનને શોખ થાય છે. અટાણમાં જોઈ બધા સાયકલ ફેરવે છે. મેન રાજુભાઈ દવા છાંટવા હાટું સનેડો તૈયાર કરી છે. રાજુભાઈ અમારે છે ને ટ્રેક્ટરમાં ઓલા ભાઈની જે કોમેન્ટ હતી ને નડીવાળું કરો ને ઓલું કરો ને ભાઈ કોઈ રીતે જો સનેડો નીકળે ને તો એવી ખેંચવાની કોણ કાંઈ કરે, ડાયરેક્ટ આના ઉપર ભરી અને સનેડો જ વજાડવાનો. જો કે ગારાત પડે છે, હજી સવારમાં ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા હતા પણ હવે પાછું રોકાઈ ગયું છે. વાદળા થાય છે, જોઈ પાછો કંઈક આવે કે ના આવે. મેન જરૂર તો આપણે બેક્ટેરિયાની હતી કાલ કીધું એમ, પણ બેક્ટેરિયાનું સેટિંગ નહીં આવે. હવે આગતરી માંડવીને 2 મહિના જેવો ટાઈમ થવા જાય છે, નજીક જ છે કે થઈ ગયા હોય ટૂંકમાં. તો એમાં આપણે 05234 ખાતર આપવું છે, છંટકાવ કરીને અને કોન્ટાપનો એક રાઉન્ડ લેવો છે. આની સાફ સફાઈ કરવી, પરવાનો આમને મૂકી દીધો છે એટલે એમાં છેલ્લે આપણે જે પાવડરને છાંટ્યા હતા ને એના લીધે અંદર જામી ગયું હોય, નળિયું બધું બંધ હશે. એટલે પહેલાં નોજલું ચોખ્ખી કરી નાખી, પછી કોરું પાણી નાખીને નળિયું મોટરું બધું સાફ સૂફ થઈ જાય, ટાંકી સાફ કરી નાખી અને કંઈક હરાડો કરી. હાલો તો આગળ તમને મળાવું રાધુબેન આગળ. સોનલબેનને દઈ દઉં ફોન, અમે જરાક આનું હરાડો કરી લઈ. જય શ્રી કૃષ્ણ બધાને, ટીવીર ફેમિલીને. અમે આવી ગયા અહીં જો ઘરે ચક્કર મારવા. શનિ રવિની રજા હતી ને, જીયાનના પપ્પાને 2 દીની રજા હતી હતી. કાલ સાંજે આવી ગયા અહીં, મોડા પહોંચ્યા હતા. એને કોઈ 2 દી રોકાવાય પહેલાં જાય તો જીયાનને તો 1 દીની સ્કૂલ ખોટી થાય, પણ હું કહું આજ શનિવારે કંઈ હોય નહીં, ઠેલા કે કંઈ લઈ જવાનું હોય નહીં એટલે રમત ગમતને એવું કરાવે. અને એને અમે શરદી જેવું થોડું હતું તે નિશાળનું કંઈ નક્કી ના હોય. કાલે તો ગયો હતો પણ પાછો નિશાળે છૂટીને આવ્યો ને 6 વાગે પછી એમાં ઘરે જ નીકળ્યા. હવે બધાને ચા પાઈ દે રેડિયા જેવો. ના ચા તો કરતી હતી પણ હજી ટાઈમ નથી થયો. 10 વાગે તો નકર રમેશભાઈ કે પાસે ભૂખ લાગીએ. હા એ થાય. હા હવે 10 વાગી ગયા, ચા બનાવી નાખી. કેટલું છે હવે નેદવાનું આની કોરા હે હજી 6-7 કે 10 આયરું હોય એટલી હોય કટકીમાં. ઓલી નેદવાની જ છે કે? હા એ બધું નેદવાનું જ છે હજી. આ અહીંથી લીધું મેં વાપરી ગયા. ઠીક હે. અમે ક્યાં નેદવા દઈએ, વરસાદ પૂરો નથી ખાતો. હવે લેહે લગભગ 2 દીનો વિરામ નહીં લઈએ. આજ તો નથી લાગતું આવે એવું. સારું હવે જો થોડાક દી 10 દી આમ ખરાર રહીએ ને તો હાથી હાલી જાય. હાથી હાલે તો જ નેદું ફૂટીએ, નકર તમે નેદું ફૂટે નહીં. આમાં હે મુરી જ છે હાવ ને પાછા એવા ધાણા ઉઠી પડ્યા હતી. એમ થાય કે મૂકીએ કેટલાક દેવા. હા તો હવે રહી ઉઈ ગયા હે ને. આ પાછો મેં ચાલુ જ છે. વરહ પ્રથમની વાર નેદું ને ત્યાં એટલા નહોતા, પણ હવામાન ટાઢું પડી જાય ને પછી એ ઉગતા હે. પેલા ઉગે જમીન આખી ટાઢી પડી ગઈ એટલે હવે નીકળે. પણ ઉમી ધાણા નડે નહીં કઈ, એ તો બરી જાય વધારે ગેસનો વરસાદ લેતાય નથી. પેલા અમે ને આ 2 દીથી મૂકી દીધું. આ અહીંયા સુધી લીધું ને એમાં તો હું બા બધું ટોચી જતી હતી. હવે તો બધું મૂકી દીધું ધાણા બાણા. હેહમુરી જ હોય, હેહમુરી કોઈ વડું ખડ ને એ, બાકી એ મરહીએ નહીં દવાથી. બીજું એ વડું નથી, હેહમુરી જ છે જી છે નહીં. હા અને ઓલું હે ચોચા જેવું. માણસ બધું ખેતરમાં જ લાગી ગયું. 2 દિન કોરાઠું આવ્યું ને ધૂમ ધકાર બધા ને દે. એટલે આપણે તો આજે જુઓ, કાલ તો આવે ટાણે હાવ ફૂલ વરસતો હતો. તો ત્યાં નંદાણે નતો વરસાદ, એમાં રાતનો હતો પણ પછી રાતે વરસે એટલે માણસને ગરાય નહીં પડા. હા એમે થાય ને પાછું ત્યાં થોડીક ચીકણી માટી જાડી જગ્યા ને આપણે આ આસોડિયામાં ના નડે. આપણે બૈડવાનું રહે ને પાણી ફોફી જાય અંદર પરબારું, ત્યાં તો એને બધાને ભયરા રહી અંદર ખેતરોમાં એટલે ગરાય નહીં. ગારો અને ટોર લાગે પછી સાથે ઉપડે નહીં એને. હા ને આપણે એ કંઈ ના થાય. હા અને આપણે જો આવીને આવી ખરાર 2 દી રહે ને તો નામી હાથીડા હાલતી. હાથી હાલે પછી નેદું ફૂટીએ ને આમ નામ કદાચ 15 દી ખરાર દે તો માણસ. હા તો 15-20 દી સુધી કઈ વાંધો નથી. નામી ખરાર જો દઈ દઈએ ને. હા આ આપણે પાછતરું હે એમાં ક્યાં હાથી જ ન થાય. વાવણું આયલું બધે ને એમ જ છે. પાછતરી વાવણી આ વરસાદમાં વાવણી કરી ને બધે ને એમ જ છે. આગતરાને જેને વવાઈ ગયા હતા એ વરી હાથી હેડા આયલા હોય.
આપણે આ કટકી નેધી ને એમાં વધારે ખડ છે, ઓલા તો 3 વાર નેદાઈ ગયા. વાયવારો ભાગ ને ઈ? હા, આ ખડ ઈ તો પછી તમે વયા ગયા ને તે પછી મજૂર આવ્યા હતા 2 દી સુધી. ઠીક હે. તે તા ખડ ને વાવવારો ભાગ ઈ વરામણ એ 3જી વાર નેદાઈ ગયું. એટલી વરામણ છે ને ઈ બાકી છે 3જી વારમાં. નહીં વાંધો આવે, હવે તો લગભગ નકર પછી દવા સિવાય બીજો કોઈ દવા મારી દીધી બધી. ખડની તો તો વાંધો આ નહીં આવે. આગતરામાં આ કટકામાં છે મારા લૂમાં નહીં હોય, પણ આગતરામાં એટલું નડે એમ નથી. હજી છે ને પાસતરામાં જ છે. ઓલી તો મોટી મોટી થઈ ગઈ. એમાં આ પાટલા આમાં તો હજી છે જ ઓલી છે. ઓલા વાયવારો ભાગમાં તો અસલ હાવ પાટલામાં જરીક જગ્યા છે. એટલે હવે છાંયે વરવા માંડીએ ને એટલે ખડે એટલું બધું નહીં થાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ તો નામી સવારની ખરાર છે અને આપણે આવી ગયા છે નેદવા. એક ઉથલ વરી અને ચા પાણી પીવા. હવે હાલો પાછું ઉથલ વરવા જવું છે. જો આ કટકી એક ખૂટી જાય ને તો પછી ઉમાતા ઓછું છે ખડ. ધીરે ધીરે કન્ટિન્યુ જ્યાં પૂઈ ગયા મેં વરસાદ ના આવે ત્યાં સુધી. અને વિરેનભાઈને આજ છે શનિવાર, એ ગયો છે ભણવા અને જીયાન ને જલો બે ગયા છે બાલ મંદિરે. અને જીયાનભાઈ અમારા કાલ હાંજના આવી ગયા છે ઘેરે. તી શનિ રવિની રજા હતી ને તી ઘેરે કે ચક્કર મારી આવી. જીયાનને ઘર સાંભળતું હતું બહુ જ, એટલે એ ચક્કર મારી અને વયા જાય. તે વળી થોડાક દી ના સાંભળે, પછી એનું ભણવાનું કન્ટિન્યુ ચાલુ થઈ જાય. અમારા જીયાનભાઈ હજી સાયકલ થી થાક્યા નથી, ભણીને આવી ગયા ને બાલ મંદિરે ગયો તો નહીં જીયાન? હા. બોલ. જો મારા મામા ગામમાં રહેતો તો ને તેને અહીંયા હાટો દેવા આવ્યો જીરીક 2 રાત રોકાવા. હા, આજ જો જવાનું હોય, આજ નથી જવાનું હજી, આજ તો શનિવાર છે ને, કાલ જવાનું હોય. કાલ જાઈ હા જાહું. હા, બાકી તબિયત પાણી કેવા હે દીકા? એમ તો હારા હે. હા, તાવ શરદી ઝીણું ઝીણું થઈ ગયું છે ને? હા તમે કેમ છો? મારી યાદ આવે? હા, તારી યાદ આવે છે. ઘણી કોમેન્ટો આવી કે જીયાનભાઈ ને રાધુબેન ને દેખાડો કેમ છે, બધા શું કરે. શરદી થઈ ગઈ છે, તાવ આવી જાય છે. દીદીને મોકલજો હવે ઘરે. દીદી તો હોસ્ટેલમાં છે. દીદી કાલ આવવાની છે, મળવાની તારીખ છે ને, કાલ આપણે અહીં તેડી આવી. 13મી નથી ન્યા જાતા ન્યા નથી જવાનું આપણે. તો દીદી અહીંયા આવે તો બધાને મળી લે ને. કોણ તેડવા જાય? હું જાય તો હું આવી એવા ટાણામ કામ આવ. કાલ 7 વાગે એને તેડવા જવાનું છે. હવા હમ. હા, બધા સડી બેસજો. હું સ્પ્લેન્ડર લઈને જાય ને, બધા વાહ સડી જાય. બાબા હા હા, તને મોર લઈ જવું હો ને. તો ભાઈ આ હે અમારા જીયાનભાઈ. જીયાનભાઈ ને થોડીક તાવ શરદી થઈ ગઈ છે ને, તે મોટી લપી જેવી થઈ ગઈ છે. આંખોમાં વધારે દેખાય છે, પણ કઈ વાંધો નહીં. આમ કરતા સરા કમરો બમરો નથી ને, એવું તો નથી લાગતું. ગરમી ચડી ગઈ. અહીંયા ગરમી બહુ થાય છે. હાલો તો મારો ચક્રું અમે જરાક અમારું સનેડું હરાડે કરી. અમે કેળા ક્યાં ક્યાં વાવ્યા થઈ ગયો. કેળા જોવા જાય છે. જાઓ ચક્કર માર લ્યો. દોયડામાં આગળ ના જાજો ક્યાંય. હા, અને પાણી કઈ પાવાનું નથી. હાલો ભાઈ, અમારે અહીંયા છે ને ચોખવાણું કરવાનું હાલે છે. 11:30 જેવો ટાઈમ થયો છે અને નોજલું ની અંદર એટલી રીતે પાવડર ભરાઈ ગયો ને તે અમારો હજી શેડો ના આવ્યો. ન્યા સહી અમે કઈ વાંધો નહીં. હા, એવું તો હાલી જાય. આ તો નળીની અંદર પાવડર જે જામ્યો હોય ને એ કાઢવો અઘરો હે. પછી મોટું મન ચાલુ કર્યું, આ બધું હલાડ કરવામાં છે ને વાર લાગે. અમારા રાજુભાઈ ને બહુ શોખ થાય કે સનેડો ગારો હોય ગારો જોઈ નહીં કે આ ઢેડા કોણ કરે. કા રાજુભાઈ? ઢેડા કર્યા પછી કેટલાક ઢેડા. હા, એમાં રાજુભાઈ સાચો હે. તો આપણે જો અહીંથી આ હે ને ડાયરેક્ટ બેટરીના છેડા લીધા હે. ત્યાંથી છેડા આવે ડાયરેક્ટ અહીંયા હે કન્ટ્રોલર આપણું. જો આને ટાઈટ કરવાની જરૂર છે, કંટ્રોલર ઢીલું થઈ ગયું. આ હે કંટ્રોલર, એનાથી આપણે મોટર ધીમી ફૂલ કરી શકીએ. અને મોટર છે ડબલ જોટા. આ એક જ મોટરની અંદર 2 મોટર હોય એટલે ફૂલ પ્રેશર કરે. એક અહીંયા અને એક અહીંયા, એટલે ટોટલ 4 મોટરનું કામ થયું. અને નળિયુંનું હલાડ ફિટિંગ કરીને 20ની જારી આપણે અહીંયા પાછળ નોજલું રાખી છે. તો હાલો જરાક હજી છે ને દોયડાનું થઈ ગયું છે, પણ નોજલું નળિયું એ બધું ચોખ્ખું કરી નાખી, કોરું પાણી નાખી. અને કેલબાની અંદર હાલત બહુ ખરાબ છે. જો તમને દેખાડું, આવો પાવડર જામ્યો છે. જો આ કદડો પરવાનું બધું એમને છે ને તે જરાક એને
હલાવી ધોઈ નાખી એટલે પછી નોજલું બહુ બંધ ના થાય. પછી આપણે આ ગળણી રાખી અને પાણી ભર્યું એટલે બહુ ખોટો કચરાકૂટ અંદર જાય નહીં. અને ઓલી બે બાયું ને દે હે ને રાધુબેને મદદ કરવા ગયા હે. જો બા બપોરના રોટલા બનાવે હે ને ઓલી 3 બાયું ને દે હે મૂરો મોટો મોટો હે. બફાઈ ગયું. હા બફાઈ ગયું. 2-3 સીટી ખાવા દીધી. કુકરમાં બફાઈ તો ગાય જાય છે. સીટી ખાઈ દે તો પડે ને વરાળ ના નીકળે. ગરમ કરેલું શાક ખાવું આવી જાય. હા મધ્ય ભોજન સાંજના મધ્ય ભોજનમાં જ્યાં આવ્યો નતો જાણે આગળ આવ્યો તો પાણી પીને વયો ગયો. ત્યાં શું કરતા હે ખાડા કરતા બપોરના ન્યા ન્યા કીધું ખાવું કે ના મંદિરે ગયો તો એટલે ખાઈને આવ્યો થોડું ઘણું. ત્યાં દહીં ખાધું નથી ને બિસ્કીટ ખાઈ લીધા. પાછું ખાધું નથી. હાલો તો મસાલો બની ગયો છે. ચવાણાની કોથળીઓ હતી ને બે. હા ચણાનો લોટ ને લીંબુ ને ગોળ ને બાકી બધા આપણે મસાલા જે પડતા હોય એ જ રેગ્યુલર ઘરમાં હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગયા હતા ને હવે માલનું ટાણું થઈ ગયું. કામોભાઈ રાજુભાઈ ને આવ્યા છે ડુંગળી મારવાથી. રાજુ ઘરનું કરે છે શાક ને ખીચડી. હા થોડો ઘણો ટેકો દે તો ઘણો. ભીડમાં હવે પછી એક જણી લેજો ને એક જણી આવજો. હા તે હું તાર મામા પાઈ લે. આજ તમે નથી હવે આજ તમે નથી નામી ખરાર હે તડકો નીકળે હે. થોડુંક બીજો ખરાર આવે ને તો આગતરું બધું નીકળી જાય. આગતરું નીકળી જાય ને આમાં હાથે આલી જાય તો પછી એવડું ભેહાણ ના રે. અને ઓલું દવા જાય ને એટલે બહુ તો વધ ના કરે. વધ ના કરે ગમતે જો આગતરા 7 દિને આવે તો કંઈક ઓછા થઈ જાય. ધાર ઉપર ને ધાર ઉપર હે. હું એ જ કહેતી હતી આંગળી ધ્યાન ને પછી તો એમ થાય યાદ તો આવે ને બધું. પછી જીવનું જવાનું ના હોય તો એવડા વાત કરે. આમ તો થોડો કાંઈ પટમાં રાખ્યું એટલે થાય યાદ થાય. પાછો શનિ રવિ છે ને એટલે આખો દી રમાઈને બોલું. પછી રેગ્યુલર ભણવા જવું જોઈએ. એ તો હાંજ સુધી પછી નેવરો ના થાય. શનિ રવિ હોય ને એમાં પછી એમાં યાદ આવશે. મમ્મી કહેતી હતી ને પછી આમ આઠો કરે તમને ફોન દો ને તમારે ટીવી જોવી ગમે એમ થઈને આ છોકરું હે ને કેતું ના હોય તો આમ ઘર યાદ આવતું. યાદ તો આવે આઈને રહ્યા ને પછી 2-3 બધા છોકરા ભેગા એમ એકલું હોય ને એને ફેર પડે. આમ રખડવું ને એમે પટ આપણો. હા પટ આપણે હાલે હે દવા છાંટવાનું ને મારે બે વસ્તુ ઘટી ને એ સુમિતને કીધું તે લઈને આવ્યો હે. પાલભાઈ ભત્રીજો હે અને અહીંથી આપણે જો આ તૂટી ગયું હા ઢાંકણું. એ ઢાંકણું મંગાવ્યું હતું ને તે સુમિતને હે હાર્ડવેરની દુકાન ગામમાં એટલે ત્યાંથી લેતો આવ્યો. એક આ ચાપડો હે. અમારે સુમિતભાઈ અહીંથી જાય ને દુકાનેથી આવે ને ત્યાં પછી હે ને આવી ફ્રી સર્વિસ અમને દઈએ. એટલે આપણે ટૂંકમાં ધક્કો નહીં એમ. પૈસાનો સવાલ નથી પણ ગામનો ધક્કો નહીં. 3 કિલોમીટર જાવું 3 કિલોમીટર આવવું આ રહ્યું એ હે. ઘણું બધું રાખો. આ તો કોકની નળીમાંથી વધતું હે ને તઈ મેળ આવે કે નકર આ છૂટા નહીં જડતા હોય. જડે ના જડે નળીમાં ફીટ જ આવે. આપણે જોઈએ આ એક ચાપડો તૂટી ગયો હતો ને એક આ ઢાંકણું તૂટી ગયું હતું. ઢાંકણું સુમિતને કીધું ને લેતો આવ્યો. અને આજે નોતરું આવ્યું હે. આપણે ઓલા જે શિયાળે વાવવા આવે ને હાજણભાઈ એ આના ભાભા થાય એને ત્યાં હે પ્રસંગ કંઈક જાગરણ હે અને લાડવા ખાવા જવાનું છે. જમણવાર છે. બાકી હું પ્રસંગ છે ને એ ખબર નથી. બાકી જાગવાનું હે. પાલભાઈ ત્યાં હતો ને તે કહેતો હતો જગાય તો આવજે નકર કે આવતો નહીં. મેં કીધું મારું ઉમે દવા છાંટવી નહીં પૂગે. તો એક છે ફાલની દવા અને એક છે 005234. હા લાવ બતાવી દો એટલે કોઈને એમ ના થાય ને કે અમને કીધું નહીં હું સાઈટું છે આમાં જોઈ રહી. હા
તો આ થોડુંક નાખવાનું છે. આ 50 પંપનું દ્રાવણ બનાવીને જ કરવાનું હોય, પણ અમે ચમચીથી નાખીએ છીએ જે મેળ આવે. હા, ખાંડ ને એમોનિયા ટાઈપનું આવે છે. કઈ વાંધો નહીં, હાલો ધીરે ધીરે કન્ટિન્યુ કરીએ. અમારે સુમિતભાઈ ને જવું છે, એની હમણાં એક ભેંસ વહાવી છે. એ ભેંસ બીજા કોઈ પાતા નથી, સુમિતને જ પાવી પડે. હા, પાવી પડે. દુકાન હાંકવી, ઘરને ભેહોનું કામ કરવું, અમારા આમ બધા ઢૈડા જ કરી. દુકાન તો આમ તો સાંજ સુધી હોય, પણ અત્યારે પ્રસંગ છે ને તેને જવું છે, તેને ઉતાવળ છે, અને મારે દવા છાંટવાનું ઉતાવળ છે. હજી તો આ બીજો જ કેલ્બો છે, તો હાલો ફટાફટ કરી કંઈક ઓછું. કાલ વરી સુરભીબેન ને મળવાની તારીખ છે, તો એને તેડવા જાય કે પછી ન્યા મળવા જાય એ આગળ જોવું આપણે. હાલો કન્ટિન્યુ કરીએ આપણું કામ. ભાઈ અમારે રાજુભાઈ તમને માંડવી બતાવે આપડી ગિરનાર આ માંડવી મોટા ગિરનાર હા કઈ ના ઘટે, હાવ નજીક નરવાઈ બહુ છે નરવાઈ એટલે કઈ ના ઘટે. એટલે તો આપણે આમાં જંતુનાશક દવા નાખી નથી એક જાતની, ખાલી ટૂંકમાં ફાલ ફૂલ હે, વધ રોકાઈ જાય ને એના માટે ફાલ ફૂલ ની હે, કોન્ટાપ હે. અને બાકી 005234 એનો આપણે પેલો ડોઝ. આમ તો જો કે દવાનો રાઉન્ડ જ પેલો હે, પેલો રાઉન્ડ. હા, તો આ ટાઈપની કંઈક ભાઈ આપડી ગિરનાર 4 છે. અને હાલો હું કરું સનેડો ચાલુ. પાસે ખેર ઓલું ફિટ કરવું ને હજી કેમ ના, હવે ખોટી નથી થવું. હાલે તો હું જામ હે? ના. હાથી તો રામ રામ ભાઈ, બીજા દિવસે તમારું સ્વાગત છે. કાલે સાંજે છાંટા આવી ગયા હતા ને, તો એ જો કે દવા છાંટતા હતા આપણે. વાયવારો ભાગ છાંટીને ખેડમાં લગભગ 3-4 ઉથલું વૈરો હતો. પછી જવાનું થયું હાજણભાઈ ને જમવાથી. સાંજે ભાઈ વયા ગયા હતા. પછી ત્યાંથી 1 વાગે આવ્યો, એટલે એડિટિંગ કરવાનો કોઈ ટાઈમ જ ના મળ્યો. તે આપણા બીજા દિવસની સવાર થઈ ગઈ. અને મસ્ત મજાનું એક રેડકું આવી ગયું છે, એટલે કોઈને હાથી આંકવાનું મનમાં હતું એ બધાનું મન ભાંગી નાખ્યું છે. અને હવે આપણે દવા છાંટવી છે, પણ પાણી ભર્યું છે. પણ આજે હે રવિવાર, સુરભીબેનને મળવાની તારીખ છે, તો લગભગ હોસ્ટેલે નજીકના ગામડા વાળાની દીકરીઓ જે ભણતી હોય એ બધી ત્યાં ઘરે આવે રવિવારે એમ. તો 8 થી 5 મળવાનો ટાઈમ છે. તો જેટલા વહેલા જાય ને એટલું ટૂંકમાં એને તેડી આવો કે ન્યા મળવા જાવ કે ટૂંકમાં હાલે એમ. 8નું તો કીએ, પણ ઘણા લોકો 6:30 થી ચાલુ થઈ જતા હોય તેડવામાં કે મળવા જવામાં કે એવી રીતના. તો આપણે જવું છે મેળાવે, તો એને ઘેરે જ તેડી આવવાની છે. તો આપણે થઈ ગયા અહીં તૈયાર. હાલો ફટાફટ જાઉં. 7:30 પોણા 8 તો અહીંયા થઈ ગયા છે. તો આજના વિડીયોનો એન્ડ કરી દઈએ. હવે ઢીંગલી આવીએ તો મળીએ પાછા કાલે. હાલો તો આવજો, રામ રામ.